મારું નામ માનડકા પૂર્વ પીપીનભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ જવાહર નવોદય વિદ્યાલય અમરેલી છે. આજ હું તમને એક તહેવાર વિશે થોડીક માહિતી આપીશ. તે તહેવારનું નામ છે જન્માષ્ટમી. જન્માષ્ટમી એક આપણો ધાર્મિક તહેવાર ગણાય છે. જન્માષ્ટમી એટલે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ. શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ શ્રાવણ વદ આઠમની રાત્રે 12 વાગે મથુરાની જેલમાં થયો હતો. તેમના પિતાનું નામ વાસુદેવ અને તેમની માતાનું નામ દેવકી હતું. જન્માષ્ટમી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે લોકો ઉપવાસ કરે છે અને મંદિરોને પણ શણગારે છે. જન્માષ્ટમીના દિવસે રાત્રે 12 વાગે એટલે લોકો નાચે છે અને ગીતો ગાય છે, જેમ કે નંદ ભયો જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, આવા ગીતો ગાય છે. પછી પંજરીનો પ્રસાદ લે છે. પંજરીનો પ્રસાદ લઈને ઝૂલામાં ઝૂલતા શ્રી કૃષ્ણ ભગવાનને દર્શન કરે છે. અમુક જગ્યાએ તો મેળા ભરાય છે. મેળામાં ખૂબ આનંદ કરે છે અને આનંદ કરીને આવે છે. પછી શેરીઓમાં તો ઠેર ઠેર ગોરસની મટકી ફોડવાનો આ કાર્યક્રમ યોજવામાં આવે છે. તે ખૂબ ધામધૂમથી ઉજવે છે. જન્માષ્ટમી એક મારો પ્રિય તહેવાર છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય હિન્દ.